ધારી, બગસરા, ચલાલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની વધતી ઘટનાઓનો પોલીસ દ્વારા પર્દાફાશ। અમરેલી જિલ્લાના ધારી, બગસરા, ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરોમાં સેંધ મારી અને દુકાનોના શટર તોડી ચોરીની ઘટનાઓમાં અચાનક વધારો નોંધાયો હતો। સતત બની રહેલી આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ડર અને બેચેની ફેલાઈ ગઈ હતી। ઘટનાઓને ગંભીરતાથી લેવામાં પોલીસ વિભાગે વિશેષ ટીમ રચીને તપાસને વેગ આપ્યો। પોલીસ દ્વારા 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ કરવામાં આવી। કલાકો સુધીની નજરદારી અને વિશ્લેષણ બાદ આરોપીની હરકતો અને મૂવમેન્ટનો સંપૂર્ણ ટ્રેલ તૈયાર કરવામાં આવ્યો। સૂત્રોના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો। તપાસ બાદ જાણવા મળ્યું કે આ જ વ્યક્તિ રાત્રિના સમયે ઘરોના તાળા તોડીને દુકાનોના શટર ઉંચકી ચોરી કરતો હતો। પોલીસે તેની પાસેથી ચોરી કરવા ઉપયોગમાં લેવાતા સાધનો, લોખંડની રોડ, કટર, પેચકસ સહિતના સામાન જપ્ત કર્યા છે। ધારીના એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે પોલીસ ટીમ સતત વિસ્તારમાં સક્રિય હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચી શકાય છે અને તેમણે વધુમાં કહ્યું કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આવી ઘટનાઓ રોકવા પોલીસ સતર્ક છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા। રિસેન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા। ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા। આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે। અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો। આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે। સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો। આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે।